કેમ છો બેટા? મજામાં ને? હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં પાઠ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે વિઘટન પ્રક્રિયા એટલે શું એના વિશેનો અભ્યાસ કરીશું. આ સિવાય કેટલીક પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરીશું. તો આ વિડીયો તમારા માટે અગત્યનો સાબિત થશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી બરોબર જોજો. અને જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, કારણ કે એનાથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. તો ચાલો ત્યારે આજના ભાગ 4 ની અંદર આપણે શરૂઆત કરીએ. દોસ્તો ભાગ 4 ની અંદર 14 નંબરનો પ્રશ્ન છે આપણો કે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. અથવા તો વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક ઉદાહરણ સમીકરણ સાથે આપો. જે ઓલરેડી મે 2021 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ખૂબ જ અગત્યનો છે. સંયોગીકરણની પ્રક્રિયાની તદ્દન ઉલટી પ્રક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણની અંદર બે અથવા બે થી વધારે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ મળે છે. જ્યારે વિઘટન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક એક હોય છે, નિપજ બે થી વધારે હોય છે. તો જોઈએ આપણે એની વ્યાખ્યા પહેલા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પદાર્થને ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપી અને તેને તોડીને એકથી વધુ સરળ નિપજો ઉત્પન્ન કરવામાં આવે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ એક પદાર્થ હોય, એક પ્રક્રિયક હોય, એને આપણે ગરમી આપીને કે પ્રકાશ દ્વારા કે પછી વિદ્યુત સ્વરૂપે આપણે એને ઉર્જા આપીએ અને ત્યાર પછી એને તોડી એક કરતા વધુ સરળ નિપજો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિઘટન કરવા માટે ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુત આનો ઉપયોગ કરી શકાય. હવે એના માટે આપણને બે પ્રક્રિયાના ઉદાહરણ કીધા છે. તો પહેલા આપણે ઉષ્મીય વિઘટનની વાત કરીએ. ઉષ્મીય વિઘટન એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થને આપણે ગરમી આપી એને તોડી અને એક કરતા વધારે સરળ નિપજો બનાવીએ તો એ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા ઉદાહરણ છે ઉષ્મીય વિઘટનનું કે ફેરસ સલ્ફેટના લીલા રંગના સ્ફટિકને ઉષ્મા આપવાથી તેનું વિઘટન થઈ તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાઈ જાય છે. અને ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ની અંદર વિઘટિત થાય છે, એટલે કે વિઘટન થાય છે. જેનું રાસાયણિક સમીકરણ છે 2FeSO4 મતલબ ફેરસ સલ્ફેટ. એને જ્યારે આપણે ઉષ્મા આપીએ છીએ, ગરમી આપીએ છીએ, ત્યારે શું બને છે? તો એક બને છે ફેરિક ઓક્સાઇડ Fe2O3 ફેરિક ઓક્સાઇડ, સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ બંનેમાં વિઘટન થાય છે. જો દોસ્તો, આની પ્રવૃત્તિ આપણે આગળ ભણી ગયા છે. પ્રવૃત્તિની અંદર અહીંયા તમે જોયું કે આપણે કોઈ ફેરસ સલ્ફેટને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે ફેરસ સલ્ફેટને ગરમ કર્યા પછી એની અંદરથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બે વાયુઓ અને ફેરિક ઓક્સાઇડ મળે છે. અને ફેરસ સલ્ફેટ જે છે એનો જે લીલાશ પડતો કે આછો લીલો રંગ હોય છે, પરંતુ જ્યારે એને ગરમ કરીએ અને ફેરિક ઓક્સાઇડ બને એનો રંગ લાલાશ પડતો કથ્થઈ રંગ બની જાય છે. તો આ વિઘટન પ્રક્રિયા છે દોસ્તો, કે જેની અંદર ઉષ્મા આપીને આપણે વિઘટન કરીએ છીએ ફેરસ સલ્ફેટનું. તો પહેલું ઉદાહરણ થયું ઉષ્મીય વિઘટનનું, બરોબર યાદ રાખજો. ત્યાર પછી બીજું, કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ઉષ્મા આપીએ ત્યારે તેનું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે. કોને ઉષ્મા આપવાની છે બેટા?
કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 કાકો3 આ એક પ્રક્રિયક થઈ ગયો. હવે જ્યારે એને આપણે ઉષ્મા આપીએ છીએ ત્યારે એનું વિઘટન થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. મતલબ એક પ્રક્રિયકમાંથી બે અથવા બે થી વધારે નિપજ મળે છે. તો આ પણ એક પ્રકારનું વિઘટન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે, ઉષ્મીય વિઘટનનું. ત્યાર પછી વિદ્યુત દ્વારા વિઘટન. જ્યારે આપણે કોઈ પણ પાત્રની અંદર પાણી લઈ એનું વિદ્યુત વિઘટન કરીએ એટલે કે જ્યારે પાણી લઈ અને એને વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરીએ ત્યારે આપણને 2H2O એટલે કે પાણી. હવે પાણી જે છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. જ્યારે એને આપણે વિદ્યુત આપીએ છીએ ત્યારે બે ધ્રુવો ઉપર, એક ઉપર હાઇડ્રોજન વાયુ અને એક ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થશે. તો વિદ્યુત દ્વારા પાણીનું આપણે વિઘટન કર્યું, પ્રક્રિયક 1, નિપજ 2. એ જ રીતે પ્રકાશ દ્વારા વિઘટન, ત્રીજી પ્રક્રિયા કે સિલ્વર ક્લોરાઇડ, જેની પણ પ્રવૃત્તિ આપણે આગળ જોઈ ગયા છીએ, 2AgCl સિલ્વર ક્લોરાઇડ. જ્યારે આપણે સૂર્યપ્રકાશની અંદર રાખીએ ત્યારે એનું વિઘટન થઈ આપણને સિલ્વર કહેતા ચાંદી અને ક્લોરીન વાયુ બે મળે છે. એટલે કે એક પ્રક્રિયકમાંથી બે નિપજો આપણને મળે છે. તો અહીંયા વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કોઈ એક પદાર્થને આપણે ઉષ્મા દ્વારા, વિદ્યુત દ્વારા કે સૂર્યના પ્રકાશ દ્વારા જ્યારે આપણે એને ગરમી આપીએ ત્યારે એના અણુઓ તૂટી અને બે અથવા બે થી વધારે નિપજો ઉત્પન્ન થાય છે. એટલા માટે જ એને સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજી વસ્તુ, ત્રણ પ્રકાર આપણે અહીંયા જોયા, જેમાં ઉષ્મા દ્વારા વિઘટન, પછી વિદ્યુત દ્વારા વિઘટન અને પ્રકાશ દ્વારા વિઘટન. તો બરોબર યાદ રાખજો, બોર્ડની અંદર પૂછાય એવો ક્વેશ્ચન્સ છે અને તૈયાર કરવા જેવો છે. દોસ્તો બહુ જ ઈઝી છે. ત્યાર પછી આપણે એક પ્રવૃત્તિ જોઈએ જેની અંદર તમે ચિત્રમાં જોઈ શકશો કે અહીંયા આપણે શું કરવાનું છે. તો ટોટલ 3 ખીલ્લી લેવાની છે. આયન એટલે કે લોખંડની 3 ખીલ્લીઓ લેવાની છે. બેટા કેટલી ખીલ્લી લેવાની છે? 3 ખીલ્લી. હવે આ 3 ખીલ્લી લઈને એને શું કરવાનું છે? તો કાચ પેપર વડે આપણે ઘસવાની છે. કાચ પેપર વડે ઘસીને એને સાફ કરી દેવાની છે. સાફ કર્યા પછી આગળ A અને B નામ આપેલ 2 કસનળી લેવાની છે. કેટલી કસનળી લેવાની બેટા? 2 કસનળી. પહેલા 3 ખીલ્લી લેવાની, એ બંને ત્રણેય ખીલ્લીને આપણે કાચ પેપરની મદદથી ઘસી અને સાફ કરી દેવાની છે. ત્યાર પછી 2 કસનળી, એકને A નામ આપીશું, એકને B નામ આપીશું. ત્યાર પછી દરેક કસનળીની અંદર આશરે 10 મિલી કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. શેનું દ્રાવણ લેવાનું છે? કોપર સલ્ફેટનું. હવે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધા પછી શું કરવાનું છે? તો લોખંડની જે 2 ખીલ્લી છે, ટોટલ આપણે 3 ખીલ્લી લીધી છે, એમાંથી 2 ખીલ્લીને દોરી વડે બાંધી દેવાની છે કાળજીપૂર્વક. અને જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એની અંદર આપણે આ રીતે ડુબાડવાની છે. કેટલા મિનિટ? 20 મિનિટ માટે ડુબાડી રાખવાની છે. જે કસનળી B ની અંદર આપણે લેવાનું છે. અને સરખામણી કરવા માટે લોખંડની જે 1 ખીલ્લી આપણે છે ત્રીજી વધેલી, એને આપણે અલગ રાખવાની છે. 20 મિનિટ પછી બંને ખીલ્લીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢીશું તો આપણે જોઈશું કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જે ખીલ્લી બહાર કાઢી હશે એ લોખંડની ખીલ્લી આવા રંગની બની ગઈ હશે, એટલે કે કથ્થઈ રંગની બની ગઈ હશે. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલ્લીઓના રંગની સરખામણી કરી તો આયનની ખીલ્લી જે છે લોખંડની, જે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી હતી, એ ખીલ્લી કેવી બની જશે? કથ્થઈ રંગની બની જશે. અને જે ખીલ્લી આપણે અલગ રાખી હશે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બીજું કે જે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે લોખંડની ખીલ્લી ડુબાડી છે એનો ભૂરો રંગ જે હતો, જો અહીંયા ભૂરો રંગ દેખાઈ રહ્યો છે, તો એ ભૂરો રંગ કેવો બની જશે? આછો લીલો બની જશે. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલ્લી જે છે, અહીંયા તમે જુઓ કે આનો ભૂરો રંગ આપણે કઈ કસનળીમાં ડુબાડી હતી? B કસનળીમાં. તો B કસનળીની અંદર જે કલર છે કોપર સલ્ફેટનો એ આછો લીલો બની જશે. આ પ્રક્રિયા કેવી રીતે થઈ અને શું થઈ દોસ્તો? તો
તો લોખંડ જે છે એને આપણે આયન કહીએ એટલે Fe. હવે એને ડુબાડી શેમાં? તો કોપર સલ્ફેટના દ્રાવણમાં. તો કોપર સલ્ફેટનું અણુસૂત્ર CuSO4. હવે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તો શું બન્યું? FeSO4 આયર્ન સલ્ફેટ. અને એના કારણે લોખંડની જે ખીલ્લી છે એ લોખંડની ખીલ્લી ઉપર ચીકણી કલરનું કથ્થઈ રંગનું પડ બની ગયું અને આ રીતે આખી પ્રવૃત્તિ થશે. તો અહીંયા તમે જોશો કે લોખંડ જે હતું એ લોખંડે કોપરનું સ્થાન લઈ લીધું એટલે Fe અહીંયા આવી ગયો FeSO4 અને કોપર અલગ થઈ ગયું. હવે આ શું છે પ્રક્રિયા એને આપણે આગળ સમજીએ છીએ. એક વિડીયોના માધ્યમ દ્વારા આખી પ્રવૃત્તિને આપણે જોઈશું દોસ્તો. જોઈશું 3 લોખંડની ખીલ્લી લેવામાં આવી છે. આ છે કાચ પેપર, 2 કસનળી છે A અને B, કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે, દોરી લીધેલી છે, આ બધી સ્ટેન્ડ, બરોબર, આટલી વસ્તુ જોઈશે. હવે આપણે સૌ પહેલા શું કર્યું હતું કે જે 3 લોખંડની ખીલ્લી લીધી એમાંથી જો અહીંયા કસનળીની અંદર કોપર સલ્ફેટ દાખલ કરવામાં આવે છે, બીજી કસનળીની અંદર પણ કોપર સલ્ફેટ દાખલ કરવામાં આવ્યું, ત્યાર પછી એને સ્ટેન્ડ ઉપર તૈયાર કરી દેવામાં આવી કસનળીને. હવે જે આપણે 3 લોખંડની ખીલ્લી લીધી હતી એ 3 લોખંડની ખીલ્લીને માંથી કોઈ પણ 2 ખીલ્લી પકડવાની છે અને એને કાચ પેપરની મદદથી આવી રીતે સાફ કરવાની છે. કાચ પેપરની મદદથી ઘસવાની અને સાફ કરવાની છે. ત્યાર પછી 2 ખીલ્લીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં દોરીથી બાંધી અને આ રીતે ડુબાડવાની છે. કમ્પ્લીટ કેટલી મિનિટ? 20 મિનિટ સુધી. હવે 20 મિનિટ પછી શું થશે તમે જોશો કે જે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલ્લી ડુબાડેલી હતી એની ઉપર તમે જુઓ કલર આખો ચેન્જ થઈ ગયો, રાસાયણિક પ્રક્રિયા થઈ અને કથ્થઈ રંગ બની ગયો. જોવો છે ને? તો આવી રીતે લોખંડની ખીલ્લી ઉપર કથ્થઈ રંગનું પડ તૈયાર થઈ જશે જે કોપર છે. કમ્પ્લીટ તમને દેખાશે. હવે એનો કલર પણ જુઓ કે કોપર સલ્ફેટનો જે રંગ હતો એ આછો લીલો થઈ જશે અને જે પેલી બીજી કસનળી હતી એની અંદર કોપર સલ્ફેટમાં આપણે કંઈ જ કર્યું નતું તો એનો રંગ જે રીતનો હતો એ રીતનો જ રહેશે. બરોબર? તો આ રીતે દોસ્તો કોપર સલ્ફેટમાં જે આયન છે ફેરસ આયન, એ આયન એ શું કરે છે? કોપરનું વિસ્થાપન કરે છે. આ એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જ્યારે કોઈ સક્રિય ધાતુ હોય એ ધાતુ ઓછી સક્રિય ધાતુનું જે સંયોજન હોય એમાંથી ઓછી સક્રિય ધાતુને દૂર કરે. એટલે અહીંયા એવું થાય કે આયન જે છે કોપર કરતા વધારે સક્રિય છે એટલે આયન એ કોપરનું વિસ્થાપન કરે છે, દૂર કરવું. વિસ્થાપનનો મતલબ દૂર કરવું એટલે કોપર દૂર થઈ જાય છે અને કોપરનું સ્થાન જે છે આયન લઈ લે છે. તો આવી રીતે દોસ્તો પ્રોસેસ થાય વિસ્થાપનની. તો અહીંયા આપણો પ્રશ્ન છે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ દ્વારા સમજાવો. તો સૌ પહેલા અહીંયા આપણે જોઈશું કે અહીંયા આ એક સંયોજન છે A અને B, ત્યાર પછી અહીંયા જે છે એ C છે. હવે આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? તો તમે જોશો કે આ જે કોપર છે મતલબ આ પદાર્થ જે છે એ પદાર્થ આ લાલ રંગ સાથે, લાલ રંગનો જે પદાર્થ છે એની સાથે જોઈન થઈ જાય છે અને આ પદાર્થને દૂર કરી દે છે એ પદાર્થ. એનો મતલબ કે આ C જે છે એ AB માંથી B ની સાથે જોડાઈ જશે અને A ને દૂર કરશે કારણ કે આ જે છે વધુ સક્રિય છે, આ વધુ સક્રિય છે અને આ જે છે ઓછું સક્રિય છે. એટલે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું જે દ્રાવણ હોય એમાંથી ઓછી સક્રિય ધાતુને દૂર કરે છે. આને કહેવાય દોસ્તો વિસ્થાપન પ્રક્રિયા. તો જુઓ ત્યારે આપણે એને સમજીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, કેવું તત્વ બેટા? વધુ ક્રિયાશીલ તત્વ
એ ઓછા ક્રિયાશીલ તત્વને, કેવા તત્વને? ઓછા ક્રિયાશીલ તત્વને. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે ત્યારે એને વિઘટન પ્રક્રિયા, સોરી અહીંયા ભૂલ છે, ત્યારે એને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે. જે વધુ ક્રિયાશીલ એક્ટિવ તત્વ હોય એ ઓછા ક્રિયાશીલ તત્વોનું જે દ્રાવણ હોય એમાંથી, એ સંયોજનમાંથી ઓછા ક્રિયાશીલ તત્વને જ્યારે દૂર કરે ત્યારે એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે જોઈશું કે કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણમાં જ્યારે આપણે લોખંડની ખીલી રાખી, બીએલ પ્રવૃત્તિ જોઈએ એ પ્રમાણે, ત્યારે થોડા સમય પછી જે ખીલી છે કથ્થઈ રંગની બની ગઈ અને કોપર સલ્ફેટનો જે રંગ છે એ ભૂરો રંગ હતો એ આછો લીલો થઈ ગયો. મતલબ એની આ પ્રક્રિયા થઈ, તમે જોઈ કે Fe વત્તા CuSO4 will give FeSO4 વત્તા Cu. મતલબ Fe નું સ્થાન જે હતું, Fe એ શું કર્યું? કોપરને દૂર કરી દીધું. એટલે કોપર અહીંયા દૂર થઈ ગયું, કોપરની જગ્યાએ Fe આવી ગયું. એટલે કે Fe અહીંયા મૂકી દો અને Cu આગળ લઈ લો. મતલબ આયન જે છે કોપર કરતા વધુ સક્રિય ધાતુ છે. આયન એ કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે. એટલે તે શું કરે છે? કોપરનું, એના જે ક્ષારનું દ્રાવણ હતું કોપર સલ્ફેટનું, એમાંથી એને દૂર કરે છે. તો આ છે બેટા વિસ્થાપન પ્રક્રિયા. ટોટલ 3 પ્રક્રિયા આપણે સમજ્યા: સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન પ્રક્રિયા. અને ત્રણેયની પ્રવૃત્તિ પણ આપણે જોઈ. તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુનું જે ક્ષારનું દ્રાવણ હોય એમાંથી ઓછી સક્રિય ધાતુને દૂર કરી દે, એને કહેવામાં આવે વિસ્થાપન. વિસ્થાપન એટલે દૂર કરવું. ચાલો, ત્યાર પછી બીજી એક અહીંયા પ્રવૃત્તિ જોઈશું આપણે કે એક કસનળીની અંદર આશરે 3 ml, એક કસનળીની અંદર 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. શેનું દ્રાવણ લેવાનું છે? સોડિયમ સલ્ફેટનું. તમને કદાચ દેખાતું નહીં હોય એ થોડું આપણે એક કસનળીની અંદર આશરે 3 મિલી જેટલું સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું. બીજી એક કસનળી લેવાની, એની અંદર 3 મિલી જેટલું બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું. જો ધ્યાન રાખજો બરોબર, 3 મિલી સોડિયમ સલ્ફેટનું દ્રાવણ અને 3 મિલી બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ. હવે સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ અને બેરિયમ ક્લોરાઇડનું, બરોબર. તો સોડિયમ સલ્ફેટ જે છે એ છે Na2SO4 અને બેરિયમ ક્લોરાઇડ જે છે BaSO4. આ બે દ્રાવણો આપણે લીધા, સોડિયમ સલ્ફેટનું દ્રાવણ અને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ. બંને દ્રાવણને આપણે શું કરવાના છે? ભેગા કરવાના છે, મિક્સ કરવાના છે અને પછી આપણે અવલોકન કરવાનું છે. હવે જ્યારે અવલોકન કરીએ ત્યારે શું જોવા મળશે બેટા? કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, પણ એ બંને કેવા પદાર્થ છે? તો રંગવિહીન છે. બંને રંગ વગરના છે. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બંને રંગ વગરના છે, રંગવિહીન છે. પરંતુ જ્યારે બંનેને ભેગા કરવામાં આવે છે, સોડિયમ સલ્ફેટને અને બેરિયમ ક્લોરાઇડ બંનેને જ્યારે મિક્સ કરવામાં આવે છે ત્યારે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. તો કે અવક્ષેપ એટલે શું? કે અવક્ષેપ જે છે એ એક એવો પદાર્થ છે કે જે અદ્રાવ્ય હોય અને સફેદ રંગનો હોય. જે સફેદ રંગના હોય છે, બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી સંતુલિત પ્રક્રિયા અહીંયા તમને બતાવવામાં આવેલી છે કે BaCl2 અને Na2SO4. BaCl2 એટલે બેરિયમ ક્લોરાઇડ, Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું થયું? બહુ ઈઝી પ્રક્રિયા છે. તમારે આ બેના અણુસૂત્રો જ યાદ રાખવાના છે બેટા. એક બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. તો આ જે બેરિયમ છે એ બેરિયમ Na ની જગ્યાએ આવી જશે અને Na અહીંયા આવી જશે. જુઓ સામે BaSO4 તો બેરિયમ સલ્ફેટ થયું અને સોડિયમ ક્લોરાઇડ થઈ ગયું,
બરોબર. જે અહીંયા સોડિયમ સલ્ફેટ હતું એ સોડિયમ ક્લોરાઇડ થઈ ગયું અને અહીંયા બેરિયમ ક્લોરાઇડ હતું એ થઈ ગયું બેરિયમ સલ્ફેટ. ઓકે, કેમ આવું થયું? તો અહીંયા તમને જુઓ કે BaCl2 માંથી Ba2+ આયન અને Na2SO4 માંથી SO4 2- આયન આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ને એના કારણે આપણને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. અને જે પાણીની અંદર કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. તો આને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવામાં આવે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહેવામાં આવે. વિસ્થાપનનો એક બીજો પ્રકાર કે જેને દ્વિવિસ્થાપન કહેવામાં આવે, બંનેમાંથી એકબીજા દૂર કરે છે. તો આ છે દોસ્તો બેરિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાની પ્રવૃત્તિ જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને આપણે એક વિડીયોના માધ્યમથી જોઈશું. તો અહીંયા એક ડબ્બીની અંદર આપણને બેરિયમ ક્લોરાઇડ છે. એ બેરિયમ ક્લોરાઇડને આપણે એક કસનળીની અંદર લઈશું અને એની અંદર પાણી આપણે નાખીશું દોસ્તો અને એનું એક જલીય દ્રાવણ બનાવીશું. જો આ બની ગયું દોસ્તો બેરિયમ ક્લોરાઇડ જે છે એનું જલીય દ્રાવણ. કમ્પ્લીટ બેરિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ બની ગયું. ત્યાર પછી બીજી એક કસનળી લઈશું આપણે અને એની અંદર સોડિયમ સલ્ફેટ નું જલીય દ્રાવણ બનાવીશું. કસનળીની અંદર સોડિયમ સલ્ફેટ લેવામાં આવશે, એની અંદર પાણી નાખી એનું જલીય દ્રાવણ બનાવવામાં આવશે. બરોબર. જુઓ હવે તમે જોશો કે બંનેના રંગ કેવા છે? તો રંગવિહીન છે. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંને રંગ વગરના છે, રંગવિહીન પદાર્થ છે. ત્યાર પછી આપણે ત્રીજી એક કસનળી લઈ અને બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટને મિક્સ કરીશું આપણે. બરોબર. ત્રીજી એક કસનળી લેવામાં આવી છે જેની અંદર સૌ પ્રથમ આપણે બેરિયમ ક્લોરાઇડ નાખીશું. આ બેરિયમ ક્લોરાઇડ નાખવામાં આવ્યું. ત્યાર પછી સોડિયમ સલ્ફેટને એની અંદર એડ કરવામાં આવશે. જો સોડિયમ સલ્ફેટ નાખવામાં આવ્યું. ત્યાર પછી બંને વચ્ચે થોડી વાર માટે રિએક્શન થવા દેવામાં આવશે, રાસાયણિક પ્રક્રિયા થવા દેવામાં આવશે. એને સ્થિર રહેવા દઈ થોડી વાર આપણે મૂકી રાખીશું. તો એની અંદરથી આપણને શું મળે છે જોઈએ. જો સફેદ અવક્ષેપ મળ્યા દોસ્તો. તો આ રીતે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને સફેદ રંગના અવક્ષેપ મળે છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો એના વિશેની આપણે વાત કરીએ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકોની વચ્ચે આયનોની આપ-લે થતી હોય તો એને કહેવામાં આવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો તમે અહીંયા જોયું કે અહીંયા આપણે આયનોની આપ-લે થઈ કે BaCl2 જે હતું એ BaCl2 માંથી Ba2+ બેરિયમ અને સોડિયમ સલ્ફેટ જે હતું એમાંથી SO4 2- આ બંને આયનો છે અને આ બંને આયનોની આપ-લે થવાથી આપણને સફેદ અવક્ષેપ મળે છે. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે જે અહીંયા આપણને સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ જે તમને બતાવવામાં આવેલું છે એમાં Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ, BaCl2 બેરિયમ ક્લોરાઇડ. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને યાદ રાખવા માટે બી બહુ ઈઝી છે. આ Na ને તમે અહીંયા મૂકી દો, Ba ને અહીંયા મૂકી દો એટલે તમારા બે પ્રક્રિયક બની જશે, બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. ત્યાર પછી 2KBr પોટેશિયમ બ્રોમાઇડ અને BaI2 અહીંયા I છે બેરિયમ આયોડાઇડ. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તે શું બને?
તો જો Ba જે છે એને K ની જગ્યાએ મૂકી દેવાનું છે અને K ને Ba ની જગ્યાએ મૂકી દેવાનું છે એટલે બેરિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ બનશે. સમીકરણ બધા સંતુલિત છે. BaCl આ ફરીથી જ આવ્યું છે એનું એક સમીકરણ છે અને આ વિધાન પણ આગળ આવી જ ગયું કે BaCl2 જે છે એમાંથી Ba2- અને સોડિયમ સલ્ફેટ છે એમાંથી SO4 2- આયન વચ્ચે પ્રક્રિયા થઈ આપણને મળે છે BaSO4 મતલબ બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ. અને આ અવક્ષેપ કેવા હોય છે? પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. ઓકે,